ઝઘડિયાના એક ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગયેલી સગીરાને પીખી નાખનાર આરોપીને અંકલેશ્વરની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બનાવની હકીકત એવી છે કે ઝઘડિયાના એક ગામની સીમમાં 1 ડિસેમ્બર 2019ના રોજ 11 વર્ષીય બાળકી બકરા ચરાવવા માટે ગઈ હતી। તે દરમિયાન ભગવત જગા વસાવા બાળકીને શેરડી તોડી આપવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો ને જ્યાં બાળકી જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગે ઈજા કરી ફરાર થઈ ગયો હતો। આ કેસ અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ V.J. કલોત્રાની કોર્ટમાં ચાલી રહ્યો હતો। સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો માન્ય રાખી આરોપીને કોર્ટે આજીવન કેદની સજા તથા 72,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત બાળકીને 7 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી ચૂકવવા માટે આદેશ કર્યો છે। ઝઘડિયાના એક ગામમાં બનેલ બનાવ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને અંકલેશ્વરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। 2019 સાલમાં બનેલી ઘટનામાં 5 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે।